હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ હા અને સવારમાં હું અજીતને ઉઠાડવા આવી હતી. સવાર તો કોઈ નહીં, 7:30 8 વાગવા આવ્યા. રોજ વહેલા ઉઠી જાય, પણ આજે શી કહું થયું તો ઉઠતા જ નહીં. જો ગાઈસ હજુ તો સૂતા જ છે. એટલે ઉઠો કે યાર. ઊભા થાડો. ચા નાસ્તો બધું રોટલી બોટલી બધું બનાવીને કચરા પોતું વાસણ કર્યું, કિચન સાફ કરીને આવી તો હજુ ઉઠ્યા નહીં. શું કરવાનું હતું? ઊભા થવા દે. કેટલો વાગે? ઊભા થો. 8 વાગે ઊભા થો. ઊભા થો 8 વાગે. ઊભા થાવ ક જો નક્કી કામ કરો. ઊભા રહ્યો. ઉઠી દે આખું બ્લેન્કેટ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, અજીતને ઉઠાડીને આવ્યું અને હવે બનાવું ચા. જો અજીત જ્યાં બ્રશ કરવા માટે, તો ચલો ત્યાં હવે ચા બા બનાવીએ. બ્રશ કરીને ફટાફટ આવડો. તો રોટલી તો બનાવી દીધી. જુઓ, ચા બનાવવાનું બાકી. તો કોઈ ચા બનાવી દો. ચા નાસ્તો ને કરી દો. હમણાં મેળ્યો તો થોડો મમ્મી માટે, અમારા માટે મેળ્યો. ફ્રીજમાં દૂધ કાઢું. આમાં ફ્રીજ તો ખાલી જ ના હોય પાછું, કોકનું કોક ભરેલું જ હોય. ચલો ગાઈસ, હવે ચા નાસ્તો ને બનાવીને પછી ચા નાસ્તો કરી લઈએ, પછી કામે લાગીએ. ત્યાં ચા નાસ્તો કરી દીધો હોય ને હવે પોતું મારવા આવી ગઈશું. જો પોતું મારવાનું, પોતું બેનું કંઈ મસ્ત લઈ લીધું છે. કચરો મસ્ત મજાનો વારી દીધો. તે કહું ચલો તાને હવે પોતું મારી દઈએ, પછી એ વાસણ ઘસવાના બાકી. તે પોતું મારીને વાસણ ઘસી દો. લગભગ 1 મહિનો થઈ ગયો. 1 મહિનો જેવું થયું છે. દીપા તમારે? હા, 19 તારીખે. હા, તો 19 તારીખે આવ્યા હતા. 19 આપણે આવી ગયા છીએ મહેસાણા દીપકના મૂકવા માટે બસ સ્ટેન્ડમાં, અને લગભગ 10 વાગ્યાની બસ છે. એટલે ત્યાં સુધી જોઈએ, જો કોઈ બીજી બસ મળશે તો એમાં બેસાડી દઈશું, ને તો પછી 10 વાગે આવશે. લગભગ તો બસો ઘણી બધી એટલે મળી જશે. તો ગાય જોઈ લો. પેલા નવા ડેપોમાં જવાનું હતું કોઈ પહેલાં બસ હોય છે પહેલાં. તો ચલો ગાઈસ, હવે બસ મળી જાય ને તો બેસાડી દઈએ બસમાં. પછી ઉદાસ તો થઈ જાઉં. નહીં જવું ઘેર? તો 21 તારીખે આવે. કઈ તારીખે? 21. તો 21 તારીખે પાછા આવવાના. કેમ કે જીવન સારું ફાવે મારા જોડે. આખો દારો મારા જોડે રહેતા હતા. આ ડેપોમાં તો બહુ રખડ્યા. દીપા આવજો તાન. તો ગાઈસ, દીપકલાલ બેસી જાય બસમાં. મૂળ તો નહોતું, એમ પપ્પાને ફોન કરીને કીધું પણ મેળ પડ્યો નહીં કોઈ. એ એડમિશન લઈને પાછા આવશે ને પા. તો ગાઈસ ચલો, હવે અમે બી નીકળીએ ઘેર. દીપાની બસ આવી ગઈ, તો પછી ઘેર જઈને મળીએ. તો ગાઈસ, હું દીપકને મૂકવા જતો મહેસાણા, અને કમ્પ્લીટ બસમાં બેસાડીને આવી ગયા છીએ. ને રસ્તામાં આવતા રગડા સમોસા ખાઈને આવ્યો. તે હા ને અપીને ખવડાયા ને એના માટે લાવ્યો નહીં. તે રીહી જઈએ. તે જો અમારા બેટો તરબૂચ ખા બેસી ગયો. એમ નહીં, આપણે વિસનગર જઈએ એટલે હું કહું આજે છે તો કોક નાસ્તો કરીએ. તમે એવું કહો ના, હું મને નહીં ભાવતું એવું બધું કે ભાઈ ઘેર જે મને ખવાતું નહીં, એટલે કે તું એકલી ખાઈ જાય. અને જો ગાઈસ, તરબૂચે ખાધું ને પાછી એક ડુંગળી ખાધી. ડુંગળી કા ખાવ? હા, તો ખાલી નહીં, ખાલી જો ભોપલું કેવું ફૂલાવે, ભોપલું કેવું ફૂલાવે, ફૂલાવજે. એમને ખાવું હોય તો ઝોમેટો માં ઓર્ડર કરતી નહીં આવે? શેમાં? ઝોમેટો. હા, બહુ તમારું ઝોમેટો. બાપુ હા, તે હું ખાય તરબૂચ મગાવશે ઝોમેટો માં. અને જો અમારે સારું હાય કે
તરબૂચ ને પપૈયું ને બધું અમારા છોકરાને જબ્બર ભાવે અને અત્યારે ઉનાળો એટલે આવું ઠંડુ ખાવું સૌથી સારામાં સારું. શું કેવું? ખવડાય લે તને, એમાં રીસાવાનું ના હોય ગાંડી. મારે અંબાજી જવાનું ખબર હે, પેલું લેવાની જવાનું એટલે નહીં પણ એ ખોટું વોટર પાર્કમાં તો પરવીનને આવે છે જવું બધો એ ચણા બનાવ તો ગાઈસ વોટર પાર્કમાં જવાનો વિચાર છે પણ હવે જોઈએ શું થાય. શનિવારે બનાવ જોઈએ પ્લાન શું થાય ને પછી પણ અલ્યા વાંડા લઈને જવાનું ના જવાય યાર, વાંડા લઈને જવાય પછી ન હો રાખે કે આપણો નહીં જાય. ગાઈસ બપોરના વાગી ગયા છે 12:30. આજે જમવામાં થઈ ગયું છે મોડું પણ અમે જમવા બેસી ગયા કેમ કે હું તો રગડા સમોસા ખાઈને આવ્યો હતો પણ ભૂખ એટલી બધી નથી પણ રિક્વેસ્ટ કરી મને કે તમે મારી જોડે બેહો ખાવા માટે તો મને ખવાશે. રિક્વેસ્ટ કરી દો તો ગાઈસ અમે જમવા બેસી જઈએ ખાવામાં. કાકા ડુંગળીનું શાક, આ રોટલી છે અને જો મારા આરું છાસ માટે લાયા હતા ઢેગડી પણ ઉતી બેટા હકમાં. હા કરજે એવું કરજે પપ્પાને મોઢું જોયું છે બેટા. ગાઈસ હજી તો ને કપચીને માટીને બે ભેગું થઈ ગયું હતું અલગ પાડા ને કપચી તે કોમ કરતા ઉખેડી પછી બધી કંઈ કરી દેવાય એક એક વેણ. ઓય સારું લેટજે બેટા એ હારું. ઓય હા યા તો શું થાય એ હારું એ બેટા લે હેડ ની કરવા. હા એ ખબર તો જ નહીં આતો ખબર કોણ તો પેલો છોકરો જો મજા આવી જઈ જો ચમ તમારા મોબાઈલ છે એવું થાય તે શીખો. ના બાજુ ટીના ભાઈ પેલી ખીલા હરીનું કરો હો વજરું બધવાનું એના માટેનું. નવરાઈશું પણ શું બેસી જો પેલો બે છોકરો જોડે. ઓય આઘારે જો પેલો જો કચો બેસી જો પણ મજા આવી ગઈ હોય ને. ખાસી કપચી દબાઈ જઈને કા ચમ આટલી આ આઈકન પહેલાંથી નંખીને એટલે દબાઈ જઈ બધી કપચી. એમ જ ને કેવું મસ્તી કર હારું તો એ અલે હારું પેલી બાજુ પડી ના જતો. તો ગાઈસ અજીત હે ને દીવાબત્તી ને એવું કરે હ તમારે જોગણીમાં તો દીવો કરવાનો નહીં હોય તો હાલ અગરબત્તી જ કરવાની હોય ખાલી અને વૈકન દીવો કરો જય બ્રહ્મણીમાં અમારે કુળદેવી બ્રહ્મણીમાં. તો ચલો તાન ગાઈસ શેરા દીવાબત્તી ને એવું કરી દે અને અમારા આરુભાઈ ના બેઠા પાછા શું કેવું. હા સારું આરુભાઈ ના બેઠા હો તેરા નહીં રે. ચલો તાન હવે મેં શાક બાક સમા દીધું આજ તો સોયાબીનનું શાક બનાવવાનું હો તે શાકને ડુંગળી એટલે એમ કે ડુંગળી ટમેટું લીલા મરચાં એવું સમા દીધું હો. ચલો તાન હવે જમવાનું બનાવવાની તૈયારી કરું. તો આજે તો પાછા ભોણાભાઈ અમારા આવે છે પાછા ખાવતું નહીં હોય ઘેર એટલે પાછો આવા હેર્યો. તો ચલો તાન હવે હું મીઠો લીમડો લઈ આવું પછી શાક વઘાર દઉં. સાંજના વાગી ગયા છે 7:30 અને 7:30નો ટાઈમ ફિક્સ છે અમારો રાંધવાનો પણ વધે પહેલાં અલ્પી જોવા એની પેટ પૂજા પહેલાં કરી દઈએ પછી બધાને ખવડાવું. રટલાવીએ મજા આવતી છે
તો ગાઈસ આજે અમારા ઘરે બની રહ્યું છે સોયાબીનનું શાક. મને ઓછું ભાવ વડિયો કહેવાય એ વડિયું તળિયું જેવું. બધાને જો સોયાબીન જ કહેવાય. સોયાબીનની સબ્જી બની રહી છે. આમ તો સોયાબીન છે ને એ ભાતમાં ખાઈએ ને તો વધારે મજા આવે, પણ ભાત અમારે ઘેર બન્યા નહીં. મંચુરિયન રાઈસ ખાઈએ ને આ મંચુરિયન રાઈસ જેવું જ થાય. તો ગાઈસ આજે સોયાબીનની સબ્જી રોટલી મને ઓછી ભાવે, પણ ખાવું તો પડશે, કેમ કે હવે અલ્પી છે ને આજે રીહોણી છે. કારણ કે સવારે રગડા સમોસા હું ખાઈને આવ્યો હતો, એટલે એના માટે લાવ્યો નહોતું ને, એટલે આજે મને સોયાબીનને પ્લાન કરી નાખ્યો હતો કે આજે જીવન ભૂખ્યા જ રાખવા. હા, તો ગાઈ ચલો આજના દિવસનો એ એન્ડ કરીએ છીએ. મળીશું આવા જ નવા વ્લોગમાં કાલે. તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.